ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સિનિયર લીડર ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાએ જે વાત કરી, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સમગ્ર ગુજરાતની અંદર થઈ છે ત્યારે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. તમે જોયું હશે કે લોકશાહીનું ચીરહરણ કરવાની શરૂઆત ક્યાંક ને ક્યાંક નામાંકન પાછા ખેંચાવીને શરૂઆત કરી હતી, પણ એમને જે ભારતીય જનતા પાર્ટીના લોકોને ખ્યાલ આવી ગયો છે કે સમગ્ર ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે આ ભ્રષ્ટાચારી તંત્રને હાંકી કાઢવા માટે ગુજરાતની જનતા તત્પર છે. રાજકોટની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના લોકોએ કરેલા હતા. એ પણ ક્યાંક સક્સેસ ન જતા આજે રાતોરાત ગુજરાત ચૂંટણી પંચને એવું તો કયું સ્વપ્ન આવ્યું કે ચૂંટણી ઉમેદવાર છે એ પણ સજા પડી ગઈ હોય, કોર્ટે સજા આપી દીધી હોય તો લોકશાહીની અંદર પંચાયતની પણ ચૂંટણી લડી શકાતી નથી. જેમના ઉપર કેસ ચાલ્યો હોય અને કેસની સંપૂર્ણ સુનવાઈ થઈ ગઈ હોય અને સજા જ્યારે કોર્ટે આપી દીધી હોય ત્યારે એ ચૂંટણી પણ લડી શકાતી નથી. આ બંધારણીય જોગવાઈ છે. તો રાતોરાત એવું તો શું થયું કે પોલિંગ એજન્ટ તરીકે અને ચૂંટણી એજન્ટ તરીકે તમે 302 નો આરોપી નહીં પણ આરોપ સાબિત થઈ ગયો હોય, આરોપી નહીં આરોપ સાબિત થઈ ગયો હોય નીચલી કોર્ટમાં, હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જે સજા કાપી હોય એ પણ આની અંદર બેસી શકે, ચાહે 307 નો ઉમેદવાર હોય અથવા 376 નો બળાત્કારી નો ઉમેદવાર હોય. તો રાતોરાત એવું શું થઈ ગયું ગુજરાતના ચૂંટણી પંચને કે ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને બંધારણ ઉપરાંતની આ તાત્કાલિક જે પરિપત્ર કર્યો છે એને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વખોડીએ છીએ અને આપના માધ્યમથી, ચોથી જાગીરના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે રાજકોટની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ પણ આ ભ્રષ્ટાચારી તંત્રનો અસલી ચહેરો આવે, કારણ કે ચૂંટણી પંચ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનની ગાઈડલાઈન નીચે ચાલતું હોય એવું લાગે છે. એક અતિ અગત્યની અને તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા, ઓબીસી ગુજરાતના ચેરમેન મહેશભાઈ રાજપૂત અને મહિલા અગ્રણી અને યુવાસીના ચેરમેન વૈશાલીબેન શિંદે સાથે ઉપસ્થિત આપ સર્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આજની પ્રેસ બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત ગુંડોના હવાલે થઈ ગયું છે. ગુજરાત ગુંડાઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે. હું તમને હમણાં બધી કોપીઓ આપીશ. ગુજરાત ચૂંટણી પંચ આયોગે ગઈકાલે એમના સચિવ આરજી ગોહિલ મારફત એક સર્ક્યુલર જાહેર કર્યો, જેનો ક્રમાંક જે છે એ લાંબો છે, પણ 16/6/51 થી 16/7/51 નંબરનો એક પત્ર જાહેર થયો. આ પત્રમાં મતદાન મથકમાં એજન્ટ તરીકે કોણ બેસી શકે એની એમણે સ્પષ્ટતા કરી. નકલ હમણાં તમને અમે આપશું 10 મિનિટમાં. પણ વાત એ છે કે જે સુધારો એમણે કર્યો એ એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ હું વાંચું. વધુમાં આયોગના પરિપત્રની નિયુક્તિ કરવામાં આવતા ચૂંટણી એજન્ટ અથવા મતદાર એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ એ જોગવાઈ આથી રદ કરવામાં આવે છે. એટલે અપરાધીઓ, ગુંડાઓ, સજા પામેલા, ખૂન કેસ, ટોર્ચર, ખંડણી, બળાત્કાર, આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે એવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે.
જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભારતીય જનતા પક્ષ ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે અને જનમતને આવા દાગી કલંકિત લોકોને મતદાન મથકમાં બેસાડીને મત ચોરવાનો અને ચૂંટણી ચોરવાનો પ્રયાસ કરી રહી છે. એને માટે આજે આપને અમે આમંત્રિત કર્યા છે. આ લોકશાહી માટે અત્યંત કલંકરૂપ પગલું છે. કોંગ્રેસ આનો ભરપૂર વિરોધ કરે છે અને તમને પણ વિનંતી કરે છે કે લોકશાહીમાં ચૂંટણીનું ચીરહરણ ન થાય એટલે આપ પણ અમને અમારા આ મિશનમાં ખુલીને મદદ કરો. આ પરિપત્રની નકલ આપને આપવામાં આવશે હમણાં જ, પણ મૂળ વાત આ હતી. રાજકોટમાં ત્રિપુટીએ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો, તરખાટ બચાવ્યો ભ્રષ્ટાચારનો. તેમ છતાં અઢળક પૈસો ભેગો કરીને ચૂંટણી જીતવાની ગણતરી જ્યારે ફેર જાતી લાગી ત્યારે આ લોકોએ આ પરિપત્ર કઢાવ્યો છે અને હવે મતદાન મથકમાં આવા દાગી લોકો બેસી અને મતનું ચીરહરણ કરશે એટલે ગુજરાતની લોકશાહી ખતમ થવાને આરે આવીને ઊભી છે. આ અમારો કન્સર્ન છે. મારી વાત આ સાથે મેં પૂરી કરી છે. મારા પછી રાજદીપસિંહ આપને પણ થોડું કહેશે અને પછી મહેશભાઈ રાજકોટ પણ કહેવાના છે. હું વિનંતી કરું રાજદીપભાઈને કે મીડિયાને જે આપણે સંદેશો આપવાનો છે એ આપે.